પતિ દે એટલે કે ભરતને હું ફોન કરું કઈ અને પરીક્ષા લઉં કઈ મને જેટલો પ્રેમ કરું છું મને પ્રેમ કરે છે કે અજય બીજી સોરીઓ પાછળ ફરું છું વાળું ફોન કરવા દે નવો નંબર છે ને મારા જોડે નવા નંબર પરથી ફોન કરીને પૂછું અજાણે છોકરી બને પૂછું ફોન કે તમે બહુ ગમો છો હું તમને પ્રેમ કરું છું હાવભાવ ચેવો હાલે છે ઓમ તો કઈ જાય શિલ્પા અત્યાર સિવાય હું કોઈને પ્રેમ નહીં કરતો કોઈ હોમ હું નહીં જોતો એટલે હું એના પર વિશ્વાસ કરું છું પણ મન છે ને ફોન કરી વિશ્વાસ આ છે જોવા દે કેટલો વિશ્વાસ છે હેલો હેલો હા કોણ તમે કોણ બોલો? અરે હું દિવ્યા બોલું છું દિવ્યા? કોણ દિવ્યા? તમે મને નહીં ઓળખતા અરે બકા હું ના ઓળખું, મારે કોમ છે અત્યારે. શું હતું તે? પણ હું તો તમને ઓળખું છું તમે મને ઓળખો છો? તમારા ગામમાં જ રહું છું હું મારા ગામમાં રહો છો? હા અલ્યા તાન આ તો હારું કોણ હે મને ખબર નહીં પડતી. મારા ગામમાં દિવ્યા તે શું હતું? તમારા ગામમાં રહું છું તમારું નામ ભરત નહીં અલ્યા હારું જબરા લોચા પડ્યા તો મારું નામ તો કોણ ખબર હે? જો કપાસ અજોણા બની જઈશું હું તો હેલો હા તમે ઓળખતા નહીં હું તમને ઓળખું છું તમે નામ મોદી દઈ દીધું મેં મારું જાતે નામ આલ્યું છે તોય તમે મને ઓળખતા નહીં પેલી રોમપુર વાળી, ના પેલી જોબરા વાળી, ના યાર મતનગર વાળી. અલ્યા આ એમ જેટલી દિવ્યાને રાખો છે બધાનો નામ દેશે તે ભરત પેલી મોડુંગરા વાળી, હા પેલી અમદાવાદ વાળી. આ જો ચાર હેલો. નામ આલી દીધો કેટલી દિવ્યાઓ ભેગી કરીશું હેલો આ તમે જે નામ દેશો ગોમરાનો હા એ તમારા દિવ્યા સતે ગોમરામાં અરે માર થો સેટિંગ હતો એટલે બોલો ને તમારે શું કોમ હતું? સેટિંગ છે હું ને ભરત ને અરે યાર હું તમને બહુ પ્રેમ કરું છું પ્રેમ કરો છો? સોરી હો સોરી. બીજી દિવ્યાને લફડામાં પડ્યા છો ના હો માર તો લગન થઈ ગયેલો હે. લગન થઈ ગયો છે આવું તો પહેલી વાર બોલ્યા સાચું બોલ્યા તો ના હું આનો છે મારે ટેસ્ટ નહીં કરવો ના આમ કહી દે કે હું શિલ્પા બોલું છું પણ ના હજુ ટેસ્ટ કરવા દે થોડું એક આગળ હું બોલું છું જોવું પડે મારે હેલો હા બોલો માર તો લગન થઈ ગયેલો હે પણ માર બૈરીન મરી જે 5 વર્ષ થઈ ગયો. ઓન તો હું રોમ હમ હતી ના તો રાવણ નીકળ્યા હેલો હેલો ભગવાન આ તો મહિના કે 5 વર્ષ થઈ ગયો એમ કહીશ માર તો 5 વર્ષ થઈ ગયો અને માર તો કોઈ ફરીથી લગન ઈચ્છા પેલો એક હું તમને કહેવાનું ભૂલી ગયો આપણે હોજ દૂધ ભરા જઈએ તો બ્લેક સ્કૂટી લઈને આવો છો એ તો નહીં કે તમે? અરે હા હું એ દિવ્યા જ બોલું છું બોલો બોલો મને ખબર હતી. મને ઓળખો છો ને અરે એમાં કેવું હતું મને વાત મળી હતી કે તમે પેલા રાહુલ જોડે કોક નંબર લીધો તો તમને કહી દીધું તે પાછું રાહુલભાઈ ને કહે જ નહીં ને એ દોસ્તાર છે મારો પછી કહે જ દે કે રાહુલ ના અમે બે તો એક જ ડીશમાં ખાવા વાળા છીએ. હું તો રાહુલ જોડે નંબર કોઈ લીધો નહીં ના ચો રાહુલ ફાટી રાહુલ ના ઘેર આવવા દે લઈને આવશે રાતે 10 વાગ્યા સુધી ખૂણો બે પેન વાતો કરું છું ને એટલે આજે ઘેર આવવા દે રાહુલ ને ભાગી નાખું અને ભાગી નાખું. હેલો અમે છે ને અમે ખાવા જતા ને હા તે રાહુલ મળે તો તે મને કહેતો તો ભરત દિવ્યા નંબર આલ્યો હતો તારો. મેં કીધું હારું હેડ નંબર આલ્યો હતો હેડ કોમ થઈ જાય. હેલો હા બોલો ને હાર તે શું કેતો તો કયો પછી? અરે તો એમ કહેતી હતી હું તમને બહુ પ્રેમ કરું છું તે હું એ તાંચો તમને થોડો કરું છું તમે હું લે ટેન્શન લ્યો એક કોમ કરો આજે દૂધ ભરાવાના હા આજે આજે મારા ભાઈ આવવાનું છે દૂધ ભરાવા ભાઈ ન જવા દો કે તમે બે આવો તમારો કિટકેટ લાવો મને કોઈ દિવસ પાર્લે ચોકલેટ ની હાલી પેલી રૂપિયા વાળીનું મને ચોકલેટ કિટકેટ ખવડાવું છું. હેલો હા બોલો ને ડેરી મિલ્ક લાવું કિટકેટ લાવું કે 5 સ્ટાર લાવું કે ચોકલેટ લેતા આવજો ભરત એટલે હું કહેતા ચોકલેટ જેવું મોટું છે ખાવા વાળું એમ કહીશ અને મને જો કે ડેરી મિલ્ક ખવડાવશું હાથમાં આવી જાય તો જેની કરી નાખું. હેલો હા બોલો ને અરે હું કેતો તો હારું ભૂલી હા એ તો તમારા ચોકલેટ લેતા આવો તમારો લે હા ચોકલેટ લેતા આવજો ને અને હું શું કહું છું તમાર ઘર કઈ સાઈડ છે હું તમાર એ બધું સોરો તમે હું તમને શું કહું હા તમારે ને 7 વાગે દૂધ ભરાવાનું એટલે 7 વાગે એવું સિગર આગવા એટલે આપડા વાતચીત થાય. છે ને આજ તો હારું માર ભાઈ આવવાનું કહેતો તો દૂધ ભરાવા
ભાઈ ને રસ ગોળી મારો ને તમે આવો તો ઠીક રહે. પણ અને તમારું ઘર કઈ સાઈડ છે? મારે તમારા ઘેર આવું છે એમ તો કયો. મારું ઘર તો રોમજી મંદિર છે. રોમજી મંદિર જોડે છે? હવ તાને ના રોમજી મંદિર પાછળ તો મારું ઘર છે. એવું ઓહો. તો તને આપણા ધાબા ઉપરથી રોજ ચિઠ્ઠીઓ નાખશું. હું તમારા ઘેર આવતા ને હોજ. હાર. મમ્મી નો. મારા મમ્મી નામ તો આનંદીબેન. હા તો હું પૂછતી આય તમારા ઘેર હંચો છે ને? ઓહ સિલાઈ મશીન છે ને. હા તો હું તમારા ઘેર આવતા ને આજ. હારું હારું તે આવજે. ઘેર આવો ને ભાગી ના નાખું ને ભરત. આજે તો મારું નામ શિલ્પા ને તું જોઈ લે. આજે હું ઘેર આવું તારા જો. હા તે હું તમારા ઘેર આવતા ને હો. એ હારું હારું આવો જલ્દી આવો. ઘેર નહીં કોઈ તમ તાર આપણે વાતો કરી હોય ને. જો કે વાતો કરવી શું હોણે મારા હંગાત 5 મિનિટ બે કોઈ જિંદગીમાં વાતો નહીં કરી અને આ જો મુકો ભરત બે હો કા તો વાતો પર ના શિલ્પા માર મોડું થાય છે ના શિલ્પા માર જવાન છે મને નોકરી જવાનું છે આ જો કે ઓણે તો હું ભાગી નાખવા. હેલો. તમે હેલો. હારું હારું તાન હું ફોન મેલું માર થોડું ઇમરજન્સી કોમ આવી ગયું છે. તમે હાલ ના આવતા હો ને પછી આવજો હો ને. અને મારા તમારા ઘેર એ હા તમ તાર જો ટેન્શન ના લ્યો. માર તો બૈરન મરી જાય 3 વર્ષ થઈ ગયો હી. જીવતી મને મહી નાખે છે જો કે બીજા લોકોન વાદે આખા ભરો. તું ટેન્શન ના લેતી અને આઈ જજે તું તાર હો ને. હેલો હા ભરત હા. ઓળખાણ પડી? અરે શિલ્પા કેટલા વર્ષ પછી મરી જાય? અલ્યા હા અને ડેરી મિલ્ક કિટકેટ કના અંગત લાવવાની છે? કના માટે લાવવાની છે? શિલ્પા તું સન ભરત હાલ ના હાલ ઘેર આય. પેલા રાહુલ ને ઘેર બોલાય અને આ છોકરી જે દિવ્યા છે ને એ નય ઘેર બોલાય. પણ તું તઈ ને તમે હાલ ના હાલ હોય ઘેર આવો. હું ગોમમાં એ બધાને બોલાવું છું. ગણોના તમારા પરિવારને બધાને બોલાવ. તઈને તઈના બોર્ડ ઓફિસ કઈ મારવાનો છે. તમને ઘેર આવો. ઘેર આવો. હેલો હેલો હાર ઘેર આવો ભરત. તમને મરી જ પહોંચવા. આ ઘેર કોણ જીવ છે તા નતા તમને કોણ રોટલા કરી ખવડાવે છે? ઘેર આવો. મૂકું છું ફોન. ઘેર આવો હાલ હાલ. કટે કરી નાખ્યું ફોને. આવા દે ઘેર આવા દે. આજ તો આ જો કે હું તો વણ છે હું રોમ હમ હતી હતી. આ તો રોમ નહીં રાવણ છે રાવણ. આવી રીતના છે ને આદમીઓની પરીક્ષા લેતો રહેજો. આવી રીતના છે ને ચોય ની ચોય લપટાઈ જાય. એટલે આવી રીતના છે ને આદમીઓની પરીક્ષા લેતો રહેજો. આ જોયું તમે જોયું વિડીયોમાં આ પેલી દિવ્યારીનું રાહુલિયાનું ભરતનું બધાનું બોડો ફોરી નાખવાનો સાજ. જોજો વિચારીને આગળ ડગલું ભરજો. જોયું હું જીવતી જાગતી જો તો આ ભરત હું કે છે ખબર છે 3 વર્ષ 5 વર્ષ થઈ જો મરી જાય. આ ઉના ઉજે આદમી જુઠ્ઠું બોલ્યું હોય બીજા લપટાઈ જાય. એટલે તને ધ્યાન રાખવાનું. મોબાઈલ તો છે રોજ ચેક કરવાના. ઘેર આવો ને એટલે વિલું નહીં મેલવાનું. કામકાજ મારા જેવું જ રાખવાનું. ભલે નવા નંબર પરથી ફોન કરીને જોવાનું. આ મારો સાબરકોઠો હા